કલોલના દંતાલી ગામની સીમમાં રહેણાંક અને ખેતી વિસ્તાર નજીક શેડમાં ચાલી રહેલા ગેરકાયદે ગેસ રિફિલિંગના રેકેટનો સાંતેજ પોલીસે પર્દાફાશ કર્યો। કોઈપણ સુરક્ષા વ્યવસ્થા કે જરૂરી પરવાનગી વિના ઇલેક્ટ્રિક મોટરની મદદથી મોટા સિલિન્ડરમાંથી નાની બોટલોમાં જ્વલનશીલ રાંધણ ગેસનું જોખમી રીતે રિફિલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું। પોલીસે સ્થળ પરથી કુલ 6 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા। દરોડા દરમિયાન 258 ગેસ સિલિન્ડર, વાહનો સહિત કુલ રૂપિયા 12.86 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તો કલોલના દિવાનવાડી પાણીના સંપમાંથી સતત બીજી વાર હાડકાં મળી આવતા ચકચાર મચી છે। નગરપાલિકા દ્વારા સંપની સફાઈ કરીને ગ્રીન નેટ બાંધી હોવા છતાં પુનઃ સંપના પાણીમાં હાડકાં મળી આવ્યા હતા। કાલોલનો આ બનાવ છે, જ્યાં સફાઈ કરેલા સંપમાં ફરી હાડકાં જોવા મળતા નગરપાલિકા તંત્ર એક્શન મોડ પર આવ્યું છે। સંપના પાણીમાં હાડકાં નાખવા મુદ્દે અજાણ્યા વ્યક્તિ સામે ચીફ ઓફિસરે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। અગાઉ સંપની સફાઈ દરમિયાન પશુઓના હાડકાં મળી આવતા નગરજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। દિવાનવાડી પાણીના સંપમાંથી પીવા માટે પાણીનો ઉપયોગ કરતા નગરજનોના આરોગ્ય સાથે ચેડા કરવાની કથિત પ્રવૃત્તિ જણાઈ। નગરપાલિકા દ્વારા પાણીના સંપને દૂષિત કરવાના પ્રયાસ કરનારને પકડવા માટે સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે। સંપમાં હાડકાવાળું જે આ પાણી કે જેનો ઉપયોગ કરતા નગરજનોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાજેશ જોડાયા છે। રાજેશ, દિવાનવાડી પાણીના સંપમાં જે હાડકાં મળવાનો મામલો છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસ પંચમહાલ જિલ્લાના કાલોલ નગરમાં આવેલી જે દિવાનવાડી પાણીનો સંપ છે તેમાંથી 5 જેટલા જે વોર્ડ છે તેમાં રહીશોને પાણી પૂરું પાડવામાં આવે છે અને 2 દિવસ અગાઉ જે આ પાણીને ટાંકી અને સંપની સફાઈ કરવામાં આવી હતી ત્યારે પશુઓના જે હાડકાં મળી આવ્યા છે, જેને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો, જેથી જે સંપ હતો તેના પર ગ્રીન નેટ બાંધવામાં આવી હતી। સાથે જે સંપ છે તેના માટે પાકું ઢાંકણું બનાવવા માટેનો જે વર્ક ઓર્ડર છે તે પણ આપવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે સાફ સફાઈ કરવામાં આવી હતી અને તેના બાદ પણ ફરી પુનઃ એક જે રહીશ હતા ત્યાં સંપમાં જઈને નિહાળતા ફરી હાડકાં જોવા મળ્યા હતા અને હાડકાં જોવા મળતા ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી હતી। જે ચીફ ઓફિસર છે તેના દ્વારા હાલ કાલોલ નગર ના જે પોલીસ મથક છે તેમાં ફરિયાદ નોંધવામાં આવી છે। સાથે જ જે શહેરીજનો છે, નગરજનો છે, તેમાં પણ ત્યાં સીસીટીવી મૂકવામાં આવે અને જે આ કથિત પ્રવૃત્તિ જે આ કરવામાં પાણીને જે દૂષિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે તેની સામે બાજ નજર રાખી અને તેને પકડીને કાર્યવાહી કરવામાં આવી પણ હાલ માગણી જોવા મળી રહી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત કરીએ અમદાવાદ મુંબઈ હાઈવે પર ગમખ્વાર અકસ્માત। કોસંબા નજીક હોટલ પાસે અકસ્માતનો બનાવ બન્યો। કન્ટેનરની પાછળ ખાનગી બસ ધડાકાભેર અથડાઈ। અકસ્માતમાં બસમાં સવાર 8 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને 108 મારફતે ગોડખલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા। જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। હવે આગળ વાત કરીએ અમદાવાદમાં સિલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદ મામલે। નોંધનીય છે કે અહીં આનંદ નિકેતન સ્કૂલ સામે બજરંગ દળનું વિરોધ પ્રદર્શન। શાળાએ રાષ્ટ્રગીત અને પ્રાર્થના બંધ કર્યાનો આક્ષેપ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આનંદ નિકેતન સ્કૂલ શિલજ ખાતે કાર્યક્રમ જેમાં અગાઉ નાસ્તામાં કાચનો ટુકડો નીકળતા વિરોધ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ત્યારે અન્ય પણ ઘણા આરોપો લાગ્યા હતા, જેને લઈને હવે વિરોધ થઈ રહ્યો છે। સ્કૂલે એવું કીધું કે આ સ્કૂલમાં જે મુસ્લિમ શિક્ષકો છે ને એ લોકો છે એમને સસ્પેન્ડ કરવા, પણ સસ્પેન્ડ નહીં, એમને તાત્કાલિક અહીંયાથી મોકૂફ, ફરજ પરથી મોકૂફ એટલે કે દૂર કરવામાં આવે અને આ સ્કૂલમાં પ્રાર્થના અને રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવે। બજરંગ દળનો આજ કાર્યક્રમ છે। આ સ્કૂલમાં અમે આજે પ્રાર્થના અને રાષ્ટ્રગીત બંને કરીશું। હા, મલાલા પુસ્તક જે આપવામાં આવ્યું એ લોકો એવું કહે છે કે ભાઈ આ સોશિયલ એક્ટિવિટીઝ છે, તો ભાઈ જીજાબાઈ અને ઘણા એવા આપણા ભારત દેશમાં રહેતા એમને પણ વીર આપણી મહિલાઓ તો એમના પણ પુસ્તકોનું વિતરણ થવું જોઈએ। ચોક્કસ એક ધર્મનો પ્રચાર પ્રસાર માટે આ પુસ્તક આપવામાં આવ્યું હોય તો બજરંગ દળ એનો કાયદેસર વિરોધ કરે છે। આનંદ નિકેતન સ્કૂલ પર નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો વિવાદ થઈ રહ્યો છે। દ્રશ્યમાં જોઈ રહ્યા છો આજે પણ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા શાળા ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેઓનો આક્ષેપ છે કે શાળાની અંદર છેલ્લા કેટલાય સમયથી પ્રાર્થના કરવામાં આવતી નથી
રાષ્ટ્રીય ગીત ગવડાવવામાં આવતું નથી. બજરંગ દળના કાર્યકર્તાઓ છે જ્યારે તેઓ અહીં વિરોધ માટે પહોંચ્યા ત્યારે દરવાજો બંધ હતો, શાળાનો દરવાજો. કેટલાક લોકો શાળાનો દરવાજો તોડીને આવ્યા હતા, તો કેટલાક લોકો દ્વારા આ જે લોક હતું તે લોક તોડીને ત્યારબાદ અહીં આવ્યા હતા. આપણી સાથે ઉપપ્રમુખ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો હિરેનભાઈ, આજે વિરોધ કેમ? છેલ્લા ઘણા સમયથી આનંદ નિકેતન સ્કૂલમાં જિહાદી ષડયંત્ર ચાલતું, એવી રીતે ઇનડાયરેક્ટલી મુસ્લિમ શિક્ષકોને મુસ્લિમ મેનેજમેન્ટ રાખીને રાષ્ટ્રગીત બંધ કરાવડાવ્યું, પ્રાર્થના બંધ કરાવી અને માલાલાના નામના સોશિયલ એક્ટિવિટીઝનું એને પુસ્તક પ્રચાર કરવા માટે કર્યું. ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મને દબાવીને બીજા ધર્મને પ્રમોટ કરવાનું આ ષડયંત્ર ચાલતું, એના વિરુદ્ધમાં બજરંગ દળ છે. આજે આપ જ્યારે અહીંયા આવ્યા ત્યારે સ્કૂલ ઉપર આપ અંદર જવાના હતા, શું પરિસ્થિતિ હતી, ત્યારબાદ શું કર્યું? સ્કૂલના સત્તાધીશો બજરંગ દળથી ડરીને લોક મારી દીધું હતું, પણ આ તો બજરંગીઓ છે, આ તો બજરંગીનું સ્વરૂપ છે. લોક તોડી દીધું, બજરંગ દળના કાર્યકર્તાઓ અંદર પ્રવેશ કર્યા છે. તો આપ જોઈ શકો છો હાલમાં જે તમામ બજરંગ દળના કાર્યકર્તાઓ છે તે સ્કૂલમાં પ્રવેશ્યા છે અને શાળાની અંદર તેમણે પ્રાર્થના અને રાષ્ટ્રીય ગીત પણ કર્યું હતું. કેમેરામેન અમિત શર્મા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે આગળ વાત કરીએ સુરતની, જ્યાં અડાજણમાં અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અજગરના બચ્ચા કે જે મળી આવ્યા બાદ વન વિભાગે રેસ્ક્યુ કામગીરી કરી હતી. નોંધ્ય છે કે વન વિભાગને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે તાત્કાલિક સ્વયંસેવકોએ સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી કરી હતી. બાદમાં અજગરના બચ્ચાને વન વિભાગને સોંપવામાં આવ્યું. તો જોઈ શકાય છે કે ખૂબ મોટું એવું અજગરનું બચ્ચું કે જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અહીં અડાજણમાં આ પ્રકાર અજગર નીકળવાનો બનાવ બન્યો હતો, જો કે સ્થાનિકો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી. આ ઉપરાંત આસપાસના જે સ્વયંસેવકો છે તેઓ તાત્કાલિક અજગરને રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યું હતું. તો પાટણના સમી તાલુકામાં નાયબ કાર્યપાલક ઇજનેર સામે આક્ષેપો કરાયા છે. શુભમ કુમાર સિંઘલ સામે વિકાસ કામોના બિલ પાસ કરવા માટે 2% કમિશન માંગ્યાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. તાલુકા જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ અને સરપંચોએ આક્ષેપો સાથે સમી કચેરીએ રજૂઆત કરી હતી. દરમિયાન અધિકારીએ મીડિયા સમક્ષ જવાબ આપવાનું ટાળીને કચેરી છોડતા અરજદારોમાં રોષ ફેલાયો હતો. રજૂઆત સાંભળ્યા વગર જ જતા રહ્યા હોવાનો આક્ષેપ સાથે પ્રતિનિધિઓએ કચેરી પરિસરમાં વિરોધ અને નારેબાજી કરી. સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જોકે અધિકારી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. એ ધારાફંડના કામો સૂચવેલા, ધારાસભ્યની ગ્રાન્ટના કામો સૂચવેલા છે અને એ કામોની એ ટકાવારી માગે છે અને ટકાવારી જો ના આપે તો એ અઠવાડિયું 10 દિવસ સુધી બિલો પેન્ડિંગ પડ્યા રાખે છે એમના ટેબલ ઉપર. વારંવાર મારી પર ફોન આવે છે, તો આ ખેડૂતોને હિતમાં ધ્યાને લઈ અને આ રજૂઆત કરવા અમે અહીં પ્રાંતમાં આવ્યા હતા ડી સાહેબને મળવા માટે, પણ એ અમારી રજૂઆત સાંભળ્યા વગર જ જતા રહ્યા છે. એટલે અમારી રજૂઆત નહીં સાંભળવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અમે સાહેબ જોડે રજૂઆત કરવા આવ્યા હતા પણ વભળવા રહ્યા નથી, જૂઠા હતા એટલે જતા રહ્યા.